નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વડનગર તાલુકાના કૈપુર ગામે ઉપસરપંચ માટેની બેઠક મળી હતી, જેમાં મહિલા ઉપસરપંચની વરણી કરાઈ। વડનગર તાલુકાના કૈપુર ગામ ખાતે આજરોજ ઉપસરપંચ માટેની બેઠક મળી હતી, જેમાં દલિત સમાજની મહિલા ચંદ્રિકાબેન કિરણભાઈ પરમારની સર્વાનુમતે ઉપસરપંચ પદે વરણી કરવામાં આવી। કૈપુર ગામે આજે બેઠક મળી હતી, જેમાં તલાટી ક્રમ મંત્રી શ્રી અને અધ્યાસી અધિકારી સંદીપભાઈ અમૃતાલ પટેલની અધ્યક્ષતામાં ભાવનાબેન જયદેવજી ઠાકોર સરપંચ અને બીજા સભ્યો કિંજલબેન અજીતસિંહ ઠાકોર, કૈલાસબેન ફુલાજી ઠાકોર, લીલાબેન રામસંગજી ઠાકોર, વાઘુભાઈ જક્ષીભાઈ રબારી, સવિતાબેન રાજેશભાઈ પટેલ, કિંજલબેન નિકુલકુમાર પટેલ, રાજેશકુમાર માધવલાલ પટેલ, ભરતજી શંકરજી ઠાકોર, ચંદ્રિકાબેન કિરણભાઈ પરમાર, કાંતિજી લક્ષ્મણજી ઠાકોર આ તમામ સભ્યોની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પરમાર ચંદ્રિકાબેન કિરણભાઈ સર્વાનુમતે બિનહરીફ ઉપસરપંચ તરીકે ચૂંટાયા છે। ગ્રામ પંચાયતની સ્થાપના થઈ ત્યારથી આ પહેલી દલિત સમાજની મહિલા ઉપસરપંચ બન્યા છે, જેની ખુશી લોકોમાં હતી અને ફુલહાર કરી મોઢું મીઠું કરીને સન્માન કર્યું હતું। સાથે સાથે ગામના આગેવાનો, સમાજના આગેવાનોમાં પણ ખુશીની લહેર હતી। પરમાર ચંદ્રિકાબેન કિરણભાઈ શું કહે છે, આજે ઉપસરપંચ તરીકે આપની કરવામાં આવી તો વિકાસના કામોની કેવી તૈયારી? મારી સારી એવી તૈયારી છે। હું ગ્રામજનોનો અને મારી બોડીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મારી આજે વરણી કરી ઉપસરપંચ તરીકે। હું કોઈને પણ નિરાશ નહીં કરું, વિકાસના સારા એવા બધા કામ કરીશ। સરપંચ સાથે હું હળી મળીને બધું કામકાજ કરીશ। જેના પણ કંઈ પણ કામ હશે બધા કામોમાં હું કાર્યરત રહીશ અને દરેક મીટિંગમાં હું હાજર રહીશ। શું નામ આપનું? ઠાકોર ભાવનાબેન જયદેવજી। શું કહે છે, વિકાસના કામોની કેવી તૈયારી? હા, વિકાસના કામોની કૈપુર ગામમાં રોડનું કામ અધૂરું હશે, કામ કરીશું। કોઈ મંદિરોના કામ કરશું, ચેક કરશું, પાણીની કોઈ ગટરનું કામ કરશું। અને અમે આ ગામના વડીલોએ અમને બહુ સહકાર આપ્યો છે, તેમનો હું ખૂબ આભાર માનું છું। મારા ગામમાં પણ હું કામ સારું જ કરીશ। જુગાજી બાબુજી। વિકાસના કામોમાં ગયા વખતમાં જે કામો થયેલા છે એ અમારા ગામમાં થોડા સારા થયા છે। આ પંચાયત નવી બનાવી એ પણ અમારા ગામમાં બનાવી, આરોગ્યનો દવાખાનામાં એ પણ અમારું બનેલું છે, એવા કામો થયા। હવે બાકીના રહી ગયેલા છે એ કઈ સીસી રોડ છે અથવા તો વિકાસના કામમાં કોઈ ગરીબ ગરથાનું ઘર રહી ગયું હોય અને કોઈ માણસને અપંગ હોય, બીજું હોય, એની સેવા સાકરીમાં અમારા બંધ સરપંચો ઉત્સાહી છે, એ સાથે રહી અને કામ કરશે। અમારી બોડી પણ આખી પંચાયત બોડી છે, એ તમામ સાથ સહકાર આપશે અને સાથ સહકારથી લઈ અને અમે સારામાં સારો ઉત્સાહ ભર્યો કૈપુરમાં કામ કરી અને અમારું નામ રોશન કરીશું એવી અમે આશા રાખીએ છીએ। મારું નામ પટેલ રાજેશકુમાર માધવલાલ, વોર્ડ નંબર 7 માંથી હું બિનહરીફ ચૂંટાયેલો છું। આજે કૈપુર ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચશ્રીની ચૂંટણી હતી, પણ અમે બધા સભ્યો અને સરપંચશ્રીને મળી અને બિનહરીફ ઉમેદવાર પરમાર ચંદ્રિકાબેન કિરણકુમારના અમે બિનહરીફ જાહેર કર્યા છે। હવેથી અમે અમારી જવાબદારી, કૈપુર ગામની જવાબદારી 10 સભ્યો, એક સરપંચ તથા તલાટી કમ મંત્રી એમ આખો પરિવાર મળી અને કૈપુરનો વિકાસ કરવાનો છે। કૈપુરનો વિકાસ વડનગર તાલુકામાં પ્રથમ નંબરે આવે એવી અમે કોશિશ કરતા રહીશું। આગળના જે અધૂરા કામ છે, તળાવની આજુબાજુ જે ગાડા બાવળો ઉગેલા છે એ સાફ કરાવવાના છે અને તળાવની આજુબાજુ સારું એવું પ્લીચિંગ થાય અને ગામ રળિયામણું બને એવું અમે અમારા પંચાયત બોડી તરફથી પૂરેપૂરો સાથ અને સહકાર આપીશું। એકબીજાને હળી મળી અને અમે સારી રીતે કામ કરવાની પૂરેપૂરી તન, મન અને ધનથી કોશિશ કરીશું। જય ભારત।